ભાઈ વાહ, જંગલમાં તો ખૂબ મજા આવી ગઈ. તું મારવા ગયો વાઘ અને મરી ગયું સસલું. અરે ભાઈ, પેલી કહેવત છે ને, કરવા ગયા કંસાર અને થઈ ગયું ફૂલું. ભાઈ હરી, તારી રાધા જેવી શાણી છે ને, મારો મુરારી પણ એટલો જ ગુણવાન છે. મારા કરતા ભગવાન મુરારીને લાંબી આવરદા આપે. પણ મુરારી કેમ અહીં દેખાતો નથી? અરે ભાઈ, એ જરા બહાર ગયો છે ખાસ કામે. બસ આવતો જશે. લ્યો, આવી ગયો. પિતાજી, ભાઈ હરી, મારા તરફથી આ શું? રાધા દીકરી માટે મારા તરફથી નાનકડી ભેટ. પણ આટલું બધું? આ દાગીના, આ કપડા? તું સરપંચને ઘેર મીઠાઈ લઈને આવે અને ખાલી હાથે પાછો જાય એવું ન ચાલે. ભાઈ રામ, તારી લાગણી બદલ હું ખૂબ આભારી છું, ખૂબ આભારી છું. અરે હરી, તું 4 દિવસ રોકાઈ ગયો હોત તો મેં તને સાચો વાઘ મારીને બતાવ્યો હોત, સમજો? હા કાકા. ફરી કોક વાર. હમણાં તો મને રજા. રાધા બેટી મૂંઝાતી હશે. જેવી તારી ઈચ્છા. બેટા મુરારી. જી જી પિતાજી. હરી કાકાને પાદર સુધી છોડી આવ, સમજો? જી. અરે, શું થયું? હરી કાકા જો મારી વાત માને ને તો કહું. બે ધડક કહી નાખ બેટા. કાકા, મારી વિનંતી છે કે થોડા દિવસ વધુ અમારા મહેમાન થઈને રહો. બેટા. કાકા, મારા પિતાજી જે વાઘ મારે ને વાઘ, એ જોયા વગર જો તમે જશો ને તો મને ઘણું દુઃખ થશે. હો, જોયું? અરે, મારી નિશાનબાજી કેટલી મશહૂર છે, સમજો? હવે તો તારે 4 દિવસ રોકાવું જ પડશે, સમજો? ના ચાલે, સમજ્યા? ભલે, તમારા આગળ આગળ હું લાચાર છું. અરે રાધા, આ ભાતો કોના માટે લઈ જાય છે? બાપુ તો બહાર ગામ ગયા છે. તને તો ખબર છે દુલારી કે ગોપી મારી રાહ જોતો હશે. મને ક્યાંથી ખબર હોય? હા, પણ એ તો કે ગોપી કોણ છે, કેવો છે અને શા માટે રાહ જોતો હશે? હવે દોડાઈ થયા વગર મારી સાથે ચાલ. હું તને દેખાડીશ કે ગોપી કોણ છે, કેવું છે અને શા માટે રાહ જોતો હશે. હા, સમજી ગઈ. એ પ્રેમ પંખીડો પણ કેટલો નસીબદાર છે કે લગન પહેલા જ બૈરીના હાથનું ખાવાનું મળે છે. દુલારી, ગુસ્સે ન થા, ચાલ. અરે ગોપી, હા, આટલા હારા કપડા પહેરીને ક્યાં જાય છે? હે, કેમ આજે ખેતરે નથી જવું? માં, કારણમાં તો રાધા આવવાની છે ને. અરે રાધા રાધા કરીને તો તું દીવાનો થઈ ગયો છે. પણ માં, તું હરિરામ કાકાને મળી ને વાત પાકી કેમ નથી કરતી? હવે હું ભૂલી જાઉં છું, પણ આજે હું જરૂર જઈશ. બસ માં. અરે વાલી વાલી માં, મારી માં. દુલારી, એ દુલારી. હું છે? આમ બૂમો કેમ પાડે છે? હું કઈ બહેરી નહીં. બિહારી નહીં તો આંધળી છો. શું કહ્યું? હું આંધળી છું? આંધળી નહીં તો બીજું શું? અરે ગોંડી, આપણું ઘર તો ઉલટી દિશામાં છે અને તું જઈ રહેશે નદીમાં મરવા. અરે મરે તારો બાપ મને મરવા માંગે છે. ભૂલ થઈ. ઓ ગોંડી, બહુ મોટી ભૂલ થઈ. આ તું મરી જાય તો હું તો પછી રંડાઈ જાઉં ને. પણ આ બધું ચો જતી હતી? આ નાવડીમાં બેહીને હામે પર જવા. પણ હું તને હામે પાને લઈ જાઉં. મારો ધંધોનો વખત છે. તે આજનો ધંધો હું કરીશ. આ રાધાને નાવડીમાં બેહાડી ને હામે પર હું લઈ જઈશ. એટલે તું પણ એના ચક્કરમાં આવી ગઈ? સૂપ માર અને બકવાસ બંધ કર અને સાંભળ. તું ઘેર જઈને મારા માટે રોટલા ઘડીને શાંતિથી હુઈ જશે. તું જઈશ પેલા ઘોડાવાળા આવે. ઘોડાવાળો નહીં, ગધેડાવાળો. સમજો? એ ધારો છે. આ બધી પંચાયત મેલ અને ઉભો થઈને હેડવા માંડ. તો દુલારી, પેલા હરી કાકાને ખબર પડી ને તો આ ગામમાં રહેવું ભારે પડી જશે. કેમ? અહીં બેસ ને મારી વાત સાંભળ. આ છોડીને છે ને એને આપે જવા દે. હું બોલ્યા? હું આખા ગામમાં ઢંઢેરો પીટીશ કે મારી બૈરીએ મને જાનથી મારી નાખ્યો, જાનથી મારી નાખ્યો, જાનથી મારી. હવે બકવાસ બંધ કર અને જો કઈ તમાશો કર્યો છે ને તો મારો ભાઈ જીવે છે, સમજો? આ વાતમાં તારો ભાઈ નાનો રાક્ષસ જેવો. હું કહ્યું? કઈ નહીં, જા જા જા. ગોપી,
તો બીજું આવી જાત. એ કેવી રીતે? મારી રાધા ફરીથી લઈ આવત. અરે વાહ, હું શું તારી દાસી છું કે તારા હુકમ પ્રમાણે કામ કરો? દાસી નહીં, મારા દિલની રાણી. મારી આંખોમાં ટીકી ટીકીને શું જોઈએ છે? તું જ કે ને. તું ઘણો બેશરમ છે. ખરેખર આવી રીતે? ગોપી, જવા દે ને મને. તો જાને. ધન મકર કુંભ મીન મિથુન તુલા. હા તો શાસ્ત્રી મહારાજ, જી. તમારી કુંડળી શું કહે છે? આહાહાહાહા. શું કુંડળી મળી છે? ચંદ્ર અને સૂરજ એક જ ઘરમાં. આવો યોગ લાખોમાં એક હોય છે. રાધા અને મુરારી, બસ કલ્યાણ કલ્યાણ કલ્યાણ. તો મહારાજ, લગ્નનું મુહૂર્ત ઝટપટ કાઢી આપો. જી. મીન મિથુન તુલા, બારે દરવાજા ખુલા. ધન મકર કુંભ, બિલાડો પાડે બૂમ 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 બૂમ. આજથી 4 મહિના પછી શુક્લ પક્ષની 11નો દિવસ ઘણો ઉત્તમ ગણાય. મહારાજ, આ મહિનાની વાત કરો. હું 4 મહિના રાહ જોવા માંગતો નથી. યજમાનજી, આ આખો મહિનો રાહુ કેતુનો ગણાય. અપશુકન અને અશુભ. અપશુકન? પંડિતજી, મારી બંદૂકની નાળ જોઈને અપશુકન કોસો દૂર ભાગી જાય છે, અને અશુભની વ્યાખ્યા હું જાણતો નથી. બસ તો તમે કહો તે દિવસે મુહૂર્ત જ મુહૂર્ત, મુહૂર્ત જ મુહૂર્ત. શાબાશ પંડિતજી, તમારી દક્ષિણા પાકે. કે આશીર્વાદ. કલ્યાણ કલ્યાણ કલ્યાણ. વધાઈ 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 યજમાન મુરારજી, વધાઈ. આટલા બધા ખુશ કેમ છો પંડિતજી? સરપંચના લગ્નનું મુહૂર્ત કાઢી આપ્યું. વધાઈ. લગ્નનું મુહૂર્ત. પિતાજી, આ બાજુ. પિતાજી, પંડિતજી શું કહે છે? પંડિતજી ઠીક કે છે બેટા. તારા લગ્નનું મુહૂર્ત મેં કાઢ્યું છે, મેં. નવાઈની વાત છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે કે મારું લગ્ન થવાનું છે, અને મને તો ખબર જ નથી. નંદુ હલવાઈ અને રામુ ધોબી તો આખા ગામમાં નાચતા હતા. એ બધો આ બંદૂકનો પ્રતાપ છે બેટા. પિતાજી, લગ્ન તો મારા જ થવાના છે ને? તો શું તારા બાપના થવાના છે? ના ના, પણ મેં તો હજી છોકરી પણ જોઈ નથી. તારે જોવાની જરૂર નથી. કેમ? કારણ જ્યારે તારી માં સાથે મારા લગ્ન થયા ને, ત્યારે મેં પણ એને જોઈ નહોતી. પિતાજી, તમારી વાત જુદી છે, પરંતુ છોકરીને જોયા વગર હું આ કહેવાનો નથી. મને તારી હાની જરૂર નથી. મારી હા એટલે તારી હા, સમજો? હે? નહીં. મુરારી, તમે નારાજ શા માટે થાવ છો પિતાજી? હું લગ્ન કરવાની ના ક્યાં પાડું છું? તો ફક્ત હું છોકરી જોવા માંગુ છું. ઠીક છે, તારી જીત છે તો છોકરીને ભલે તું જોઈ આવ. હા જી જી પિતાજી. હરિરામની બેટી રાધા જી નદી કિનારે રહે છે. જી. પણ સાંભળી લે, જી. તું છોકરી ભલે જુએ, પણ મને તારા અભિપ્રાયની જરૂર નથી. મારો નિશ્ચય અટલ છે, આ લગ્ન થઈને જ રહેશે, સમજો? જી 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 પિતાજી. જી જી. જાઓ. ઓ દુલારી, ઓ દુલારી, તારા બાપ છે ને પેલા હરી કાકો આવી ગયો છે. ત્યાં સતી નહીં, હા, પેલો ઘોડાવાળો જોયો, એ અહીંયા પણ આવી ગયો છે. ઈ વાતની ખબર પડી નહીં ને આપણું એવું બન્યું નહીં. મારા ભાઈને કહી દઈશ. હાલો, બહુ જ પજવતો હતો. ઓહો, મોકરની મોટલી, તારે જે કેવું હોય તે કહેજો. હું તો છે ને 2 દિવસ સુધી આ ગામ છોડીને આ ચાલ્યો. અરે કલવા, કલવા. શું દુલારી? રાધા, બાપુ આવી ગયા છે. બાપુ આવી ગયા? હા. ઘણા વખતથી વિચાર હતો કે હરિરામભાઈને ઘરે જાઉં અને મનનું સમાધાન કરી લઉં. આ પણ તમારું જ ઘર છે ભાભી. જે વાત કહેવી હોય એ વિના સંકોચે કહો. આજે ગોપીના બાપુ જીવતા હોત તો વાત જ જુદી હોત. એવી તો શું વાત છે? આપણા જૂના સંબંધો સચવાય
ફરીથી જોડાય અને બાળકોને પણ મનગમતું થાય એ હાટું હું બેટી રાધાનો હાથ ગોપી હાટું માગવા આવી છું. શું? કેમ ચૂપ કેમ થઈ ગયા ભાઈ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? તમારી ભૂલ નથી, પણ નસીબની બલિહારી છે. હું તમારી માગણી સ્વીકારી શકતો નથી. રાધાનો હાથ હું ગોપીને નહીં આપી શકું. પણ રાધા ને ગોપી એકબીજાને ચાહે છે. એમની મોટી ભૂલ છે. તમારો નકારો સાંભળી અને એ બંનેના મનમાં પારાવાર દુઃખ થશે. હો, વખત વીતે દુઃખ ભૂલાઈ જશે. પણ મને એ સમજાતું નથી કે તમારી ના શા સારું છે? ગોપીના બાપુના અણબનાવને લીધે? નહીં. તો પછી શું ગોપીમાં કઈ ખોડ, કઈ દૂષણ છે? નહીં. તો પછી એવું તે કયું કારણ છે કે જેને કારણે તમે જીદે સડ્યા છો? કારણ કે મારી જીભ કચડાઈ ગઈ છે. રાધાનો સંબંધ મેં ક્યારનો બીજે જોડી દીધો છે. રાધાને આ વાતની જાણ છે ખરી? ના, અને એને જાણવાની જરૂર પણ નથી. હું જે કંઈ કરું છું એના ભલા માટે જ કરું છું. સમજી ગઈ. મને માફ કરો ભાઈ, મેં તમને દુખી કર્યા. ભગવાન રાધાને સુખી રાખે. રામ રામ. આ પ્રમાણે કકળાટ કરવાનો કોઈ અર્થ નથી. મેં જે કંઈ કર્યું છે તે તારા સારા માટે જ કર્યું છે. મુરારી સરપંચનો દીકરો છે. રૂપ, ગુણ, વૈભવ બધું જ એનામાં છે. તું મહારાણી બનીને માલીશ. ના, મારે રાણી નથી બનવું. જરા શાંતિથી વિચારી જો બેટા. ગોપીમાં ને મુરારીમાં કેટલો ફરક છે. ગોપી ગરીબ ઘરનું, જ્યારે મુરારી તવંગર બાપનું. બાપુ, મારે વૈભવ નથી જોઈતો. ગોપી ભલે ગરીબ હોય, પણ હું એને ભૂલી નહીં શકું. રાધા ગોપીમાંથી જ આપી દેશે. રાધા, મારા વચનની તને કોઈ કિંમત નથી? રામ સ્વરૂપને કોલ આપી અને આ સગાઈ મેં નક્કી કરી છે. ઘરેણા, કપડા, મીઠાઈ એમણે કેટલી બધી હોંશથી મોકલાવી છે. એ બધું પાછું આપી દો. એટલે હું મારું વચન ફોક કરું? મારું નાક કપાવી દઉં? બાપુ, તમારું વચન તમે રાખો અને મને મારા હાલ પર છોડી દો. હું કે તરસે જીવ આપી દઈશ. મરવું તારે શા માટે જોઈએ? મેં ભૂલ કરી છે? મરવું તો મારે જોઈએ. મારા ગયા પછી તને ફાવે તેમ કરજે, ફાવે તેમ કરજે. બાપુ, હું હમણાં જ સમાધિ લઉં છું. ભગવાન મારી દીકરીને સુખી રાખજે. ભગવાન મારી દીકરીને સુખી રાખજે. નહીં, મને મરવા દે દીકરી, મને મરવા દે, મને મરવા દે, મને મરી જવા દે. મને મરી જવું જ છે, મને મરવા દે. બાપુ, મને માફ કરી દો. મેં તમારું દિલ દુભાવ્યું છે. પણ તારે અને ગોપીની ગાંઠ હું ભૂલી જઈશ. તમે કહેશો ત્યાં હું લગ્ન કરીશ. હા બાપુ. બાપુ, મારી દીકરી, મારી રાધા. માં, તું રાધાને ત્યાં ગઈ હતી ને? હરિરામ કાકા મળ્યા? વાત પાકી કરીને આવી છે ને? તારા બધા સવાલોનો ખાલી એક જ જવાબ છે. હરિરામભાઈએ લગન હારું ઘસીને ના પાડી દીધી છે. ના પાડી? નહીં નહીં, હું માનતો નથી. તારા માનવા ન માનવાથી કશોય ફેર પડવાનો નથી. એમણે તો રાધાની સગાઈ બીજે કરી દીધી છે. પણ રાધાએ કેમ કબૂલ કર્યું માં? એ તો બસારીને આ વાતની જાણ સુધા નથી. ઓ માં. બેટા, તારું દિલ તૂટી જશે એ હું જાણું છું, પણ હું શું કરું? તું દુઃખી થઈશ એથી મારું કાળજું ફાટી જશે, પણ હું શું કરું? ધીરજ ધર દીકરા, ધીરજ ધર, ધીરજ ધર.
હરિરામભાઈ આવો. આજે આમ અચાનક આ બાજુ કઈ? બેટી રાધાના લગ્ન છે એટલે બજારમાં ખરીદી કરવા નીકળ્યો હતો. થયું કે લાવ વૈદ્યરાજને પણ મળતો જાઉં. ભલે ભલે. શિવગઢના સરપંચના દીકરા મુરારી સાથે મારી દીકરી રાધાની સગાઈ નક્કી કરી છે. વાહ હરિરામભાઈ વાહ. શિવગઢના સરપંચના દીકરા મોરારી સાથે? રાધા બેટા, તું તો બહુ નસીબદાર છે. તમને આમંત્રણ આપવા આવ્યો છું. લગ્નમાં તો આવવાનું જ. ચોક્કસ. મારા આવ્યા વગર કેમ ચાલે હરિરામભાઈ? ચોક્કસ આવીશ. ચાલો ત્યારે રજા લાવું. આવજો જરૂર હો કે. ચોક્કસ. રાધા હા નાવડી આ તરફ છે. શું વાત છે બેટા? કઈ નહીં બાપુ. મને ખબર છે તારી વેદના. જો મને પહેલેથી જાણ હોત તો હું આ ભૂલ ન કરત. પરંતુ હવે ગોપીને ભૂલીને આનંદમાં રહે તો જ મને શાંતિ થાય. બાપુ, ગોપીને જોઈને મારું મન કાબુમાં નથી રહેતું. હવે થોડા દિવસની તો વાત છે. કલવા જી. લે આ રાધાને સામે કિનારે પહોંચાડી આવ. ભલે અને જલ્દી પાછો આવજે. ભલે હું હમણાં જ મારું કામ પતાવીને પાછો આવું છું. ભલે કાકા. જમનાબેન, જમનાબેન, આવો આવો ભાઈ. જમનાબેન, તમને તો ખબર જ છે કે મારી દીકરી રાધાની સગાઈ શિવગઢના સરપંચના દીકરા સાથે નક્કી થઈ છે. ઘણી ખુશીની વાત છે ભાઈ. તમે ઘણું સારું કામ કર્યું. રાધાના સુખને માટે હું એક યાચના કરવા તમારી પાસે આવ્યો છું. કહો ભાઈ. ગોપી હવે રાધાને ન મળે. અરે ભાઈ, હું મારા ગોપીને સમજાવી દઈશ. હું તમને ખાતરી આપું છું, મારો ગોપી હવે રાધાથી દૂર રહેશે, ઘણો દૂર રહેશે. મારા પર મોટો ઉપકાર થયો બેન, મોટો ઉપકાર થયો.